यत्सङ्कल्पात् पतितपनो वातिवात समिन्दे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ભારતવર્ષના આપણા ઋષિઓએ જે જ્ઞાનનો સાક્ષાત્કાર કરેલો છે એ જ્ઞાન આપણે બધા સાંભળી રહેલા છીએ. સામાન્ય રીતે જે જ્ઞાનની અંદર એવું એક રહસ્ય ભરેલું છે કે જે રહસ્યને જાણવાથી ખરેખર સાચા અર્થમાં આપણે મોક્ષની પ્રાપ્ત કરી શકીએ. મનુષ્ય જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય ભગવાનને પ્રાપ્ત કરવા તે છે. ચાહે કોઈ પણ રીતે આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ એ બહુ જ અગત્યનું રહેલું છે. ઘણા એવા મુમુક્ષુઓ હોય કે જે લોકો ભક્તિ માર્ગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે. ઘણા એવા મુમુક્ષુઓ રહેલા છે કે જે મુમુક્ષુઓ જ્ઞાન માર્ગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરે. મીરા જેનો માર્ગ ભક્તિ માર્ગ છે અને કબીર જેવા કે જેનો માર્ગ જ્ઞાન માર્ગ રહેલો છે. મહારાજના પરમહંસો પણ એવા ઘણા બધા હતા કે જે પરમહંસો જ્ઞાની હતા, નિત્યાનંદ સ્વામી જેવા. ઘણા પરમહંસો એવા હતા કે જે લોકો ભક્તિ માર્ગને અનુસરેલા હતા. તો માર્ગ ગમે તે હોય પરંતુ ભગવાન મળે એ અગત્યનું છે. અને જ્યારે ભગવાન મળે ત્યારે હાશ થાય અને કાશ જાય, સાદી ભાષામાં કહેવું હોય તો ભગવાનને મેળવવા માટે હજારો ને લાખો મંદિરો રહેલા છે. ભગવાનને મેળવવા માટે લાખો શાસ્ત્ર રહેલા છે. ભગવાનને મેળવવા માટે હજારો ને લાખો જગ્યાએ પારાયણ પ્રવચનો ચાલી રહેલા છે. પણ બધાના મૂળમાં જો તપાસવામાં આવે, ધાર્મિક પ્રવૃત્તિઓનું મૂળ જો જોવામાં આવે તો એક જ વસ્તુ છે કે ભગવાન નારાયણની પાસે પહોંચવું. એટલા માટે જ ભગવાન વેદવ્યાસે બધા શાસ્ત્રોના સાર રૂપે આપણને એક વાત બતાવી કે આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ. કે બધા શાસ્ત્રોનું મેં આલોડન કર્યું, એટલે કે વારંવાર શાસ્ત્રોને વિચાર્યા, એનું મંથન કર્યું. એમાંથી એક વસ્તુ સુનિષ્પન્ન થયેલી મને જોવા મળી. કઈ? તો કે ધ્યેયો નારાયણો હરિહિ. ભગવાન નારાયણની પાસે પહોંચ્યું એ આ મનુષ્ય જીવનનું ધ્યેય રહેલું છે. નારાયણ મળે તો સમજવું કે આપણે માણસ થયા એ સાર્થક
છે. જો ભગવાન નારાયણ આપણને ન મળે તો સમજવું કે આપણે માણસ થયા, પરંતુ મનુષ્યત્વ ને બરાબર રીતે આપણે યોગ્ય ન્યાય આપવો જોઈએ, એ યોગ્ય ન્યાય આપી ન શક્યા. એટલા માટે માણસ તો હજારો ને કરોડો છે, પરંતુ એમાં વિરલા કોઈક એવા હોય જે નારાયણની પાસે પહોંચી શકે. આને આ દેહે નારાયણ મળે ખરા, પણ મર્યા પછી પહોંચે એવા બહુ ઓછા. ભગવાન કૃષ્ણ હતા ત્યારે હજારો એના યુગમાં આવ્યા હતા. ભગવાન રામ હતા ત્યારે એના યુગમાં હજારો ને લાખો આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ 229 વર્ષ પૂર્વે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે એના યુગની અંદર હજારો ને લાખો આવ્યા હશે. પરંતુ જે લોકો એને ઓળખ્યા, એનું જ્ઞાન થયું, આની ભક્તિ કે એના બરાબર વચનો પ્રમાણે વર્ત્યા, એ જ એની પાસે પહોંચી શક્યા. તો શાસ્ત્રોની વાતો આપણા જીવનની અંદર દરરોજ પ્રેક્ટિકલ રીતે અને થિયરીની રીતે પણ ઉતારવાની હોય છે. ખાલી સાંભળવું એ તો કર્ણનો આનંદ ગણાય, પરંતુ સાંભળ્યા પછી પ્રેક્ટિકલ જીવનમાં ઉતરે તો ખરેખર અંતે જ્યારે આપણે આ દેહ ત્યાગ કરવાનો વખત આવે ત્યારે જે સાંભળેલું હોય એને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને સાંભળેલી વસ્તુને જો અંતે સાક્ષાત્કાર ન કરી શકીએ તો સમજો કે સાંભળવામાં કોઈ ભૂલ રહી ગયેલી છે. એટલા માટે ઘણા મેદાનની અંદર આવે પણ આવીને ઉભા હોય, મેદાનની અંદર આવી અને આ જ મેદાનમાં ઉભેલા હોય, એનો મતલબ એવો થયો કે ઈ ઉભો છે, ઈ બેસી નહીં શકે. કારણ કે એ ઉભેલો માણસ એને અહીંયા આગળ રસ ન પડે. એટલે સમજો કે જયારે દેહ છોડશે એટલે ભગવાન કે તે મારામાં રસ નો લીધો, હું તારામાં ક્યાંથી રસ લઉં? તે મારામાં રસ નહોતો લીધો એટલે હવે હું તારામાં રસ લેવાનો નથી. એટલા માટે અધ્યાત્મ જ્ઞાન જીવનની અંદર પ્રાપ્ત કરવું અને કર્યા પછી એનું ફળ મળે એ જ અગત્યનું છે. બાકી એમને એમ લોકો આવે ને જાય. ઘણી વખત તમે જોજો ગામડાઓમાં પારાયણ થતી હોય છે, અને ગામડાઓમાં પારાયણ થાય અને જે વ્યક્તિ કરાવે ને એ કરાવે એ એના જે સગાવાલા હોય ત્યાં થોડો સમય બેસે, વળી એને મળીને પાછા જતા રહે ઘરે. વળી પાછા થોડાક બીજા સગાઓ આવે એને મળે અને વ્યવહાર પૂરતા લોકો ત્યાં આગળ આવી બેસી અને પાછા વિદાય લઈ અને જતા રહે. પરંતુ એ જ જ્ઞાન એના જીવનમાં ઉતારવાનું છે એવા વિરલાઓ ત્યાં આગળ 6-7 દિવસ સુધી બેસતા હોય છે. એટલા માટે આ બહુ જ અગત્યનું છે. કાર્યકર્તાઓને વિનંતી કે ત્યાં ઓલા છોકરાઓ ઉભા છે બધા જ ઓફિસની સામે, એ બધા છોકરાઓને અહીંયા આગળ આપણે બેસાડી દેશું. તો વ્યવસ્થિત જીવનની અંદર જ્ઞાન ઉતરે એ અતિ અગત્યનું રહેલું છે. અને જ્યાં સુધી એ જ્ઞાન ન ઉતરે ત્યાં સુધી આપણે આવ્યા અને ગયા, પરંતુ એના દ્વારા કશું જ આપણે પ્રાપ્ત કરી શકતા હોતા નથી. એટલા માટે અહીંયા આગળ આ તૃતીય પ્રશ્નનો પ્રારંભ કરી રહેલા છે. ગયા વખતે થોડોક એનો આપણે પ્રારંભ કર્યો હતો, પરંતુ એ પ્રશ્નની અંદર પણ જુદા જુદા ઘણા બધા પ્રશ્નો છે અહીંયા આગળ પૂછી રહેલા છે. કે અશ્વલના પુત્ર એ કૌશલ્યએ પેપલાદ ઋષિને પૂછ્યું કે ભગવાન, પ્રાણ આ કોની પ્રેરણાથી ઉત્પન્ન થાય છે અને શરીરમાં આ પ્રાણ કેવી રીતે રહે છે અને પોતાને વિભાજિત કરી અને કેવી રીતે શરીરની અંદર આ પ્રાણ પણ સ્થિર રહે છે અને કેવી રીતે શરીરની બહાર નીકળે છે અને કઈ રીતે બાહ્ય જગતને આ પ્રાણ ધારણ કરી રાખે છે અને કઈ રીતે મન અને ઇન્દ્રિયોના ની અંદર આ રહેલું જે જગત એને ધારણ કરે છે. આવા 6 પ્રશ્ન એ પ્રાણ સંબંધી પૂછેલા હતા. અને એમાં આપણે જયારે નિરૂપણ કરતા કરતા એની અંદર ત્યાં સુધી પહોંચેલા હતા કે પ્રાણની ગતિ. હવે ઘણી વખત આપણને વિચાર આવે કે આ અંદર રહેલો પ્રાણ
એને જાણવાની શું જરૂરિયાત છે? આ ઋષિઓ એટલા માટે ઊંડા ઉતરેલા છે કે જ્યાં સુધી એને બરાબર આપણે જાણીશું નહીં ત્યાં સુધી શરીરનું તંત્ર સમજાશે નહીં, અને જેને શરીરનું તંત્ર ન સમજાય એને આત્માનું તંત્ર ક્યારેય સમજાતું હોતું નથી. પેલા શરીરને સમજી અને એની અંદર રહેલો જે આત્મા એને સમજવાનું છે. અહીંયા આગળ કશું કરવાનું છે જ નહીં. અને આમ બીજા શબ્દોમાં જો કહેવામાં આવે તો અધ્યાત્મ જ્ઞાનની અંદર કશું જ કરવાનું નથી, પરંતુ એમાં સમજવાનું ઘણું બધું રહેલું છે. એટલા માટે જયારે આ ગેટની અંદર આપણે આવીએ છીએ અને જયારે સભાનો પ્રારંભ થાય, એક પણ વ્યક્તિ આની અંદર ઉભો ન રહેવો જોઈએ, કોઈ પણ. અને જેટલા જ કાર્યકર્તાઓ હોય એ કાર્યકર્તાઓને આજ આપણે સૂચના આપીએ છીએ, કોઈ પણ વ્યક્તિ આ દરવાજાની અંદર આજુબાજુ ન ઉભો હોય, કોઈના છોકરા હરતા ફરતા હોય, કોઈ બીજું ત્રીજું હોય, એને બધાને વ્યવસ્થિત રીતે બેસાડી દેવા. જેવી ધૂન શરૂ થાય એટલે બધા પહેલું કામ અહીંયા આગળ બેસવાનું જ કરે, અને ધૂન વખતે બેસવાની ઈચ્છા ન હોય તો દરવાજાની બહાર જ રહેવાનું. અને કંઈ પણ કામ હોય ઓફિસની અંદર તો ઓફિસની અંદર જઈ અને બહાર નીકળી જવાનું, પણ બહાર મેદાનની અંદર ક્યાંય ઊભું નહીં રહેવાનું. કારણ કે આપણે અધ્યાત્મ જ્ઞાન હમણાં મંદિર થવાનું છે, અને આ મંદિરની અંદર આપણે દેવ પધરાવાના છીએ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ વગેરે. જો મંદિર પહેલા એ દેવનો મહિમા આપણે નહીં સમજીએ, એનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરીએ, અને અહીંયા આગળ જે આપણે એમને તો કેટલાય પરોક્ષના મંદિરો હોય છે, માતાજીના મંદિરે જાઓ, મહાદેવના મંદિરે જાઓ, એમને લોકો આવે ને જાય, બસ કશું જ નહીં. ત્યાં કશી કથા વાર્તા થતી હોતી નથી. એટલે જો આવી રીતે જ આપણા મંદિરની અંદર આપણું અક્ષર પુરુષોત્તમનું મંદિર છે, અત્યારે આપણું આ પ્રગટનું મંદિર છે, આ પ્રગટના મંદિરની અંદર એની શિસ્ત પણ એવી હોય, એની અંદર ત્યાં વ્યવસ્થા પણ એ જ પ્રકારની હોય, જેથી કરીને અહીંયા આગળથી પ્રાપ્ત કરવાનું છે. હજારો જન્મોથી ભગવાનની આરાધના કરતા આપણે આવ્યા છીએ, હજુ સુધી અંત આવ્યો નથી, અને આ વખતે રખડીશું તો એવું થવાનું છે. આ જ વખતે અને તમે રખડશો, છોકરાય રખડશે, તમે રખડશો એટલે છોકરાય રખડશે, અને છોકરા રખડશે એટલે એનાય છોકરાઓ રખડવા મંડી જશે. એટલા માટે અહીંયા આગળ પધારી ઓફિસનું કામ હોય તો ઓફિસની અંદર જઈને બહાર નીકળી અને સીધા જ ધૂન વખતે એકદમ ટટ્ટાર થઈ અને અહીંયા આગળ કમ્પ્લીટ બેસી જવાનું. જેવી સભા પૂરી થાય પછી પોતપોતાના કામમાં જે કાંઈ તમે કરતા હો એ કામ કરવાનું. કારણ કે અહીંયા આગળ આપણે શીખવા માટે નહીં, અહીં આગળ મેળવવા માટે આવ્યા છીએ. અહીંથી કંઈક મળવાનું. તમે ધારો કે કોઈક જગ્યાએ કંઈક વસ્તુ લેવા જાઓ અને એ વસ્તુ લઈને ન આવો તો તમને શું કહે? અલા લેવા ગયો તો લઈને ન આવ્યો. અહીંયા આગળ તમે પેટ્રોલ બાળીને આવો છો, એમને મફત નથી આવતા. અહીંયા આગળ તમારો ટાઈમ વેસ્ટ કરીને આવો છો, એમને નથી આવતા. તમે 1.5 કલાક ઘરે અથવા તો તમારા ધંધા છોડીને આવો છો. એટલા માટે અહીં આગળ આવ્યા પછી જો મળે નહીં તો આપણને લોકો એટલે ઘોઘે જઈ આવ્યો તું, ઘોઘે જઈને પાછો આવી ગયો, કશું તે મેળવ્યું નહીં. એટલા માટે આ એક આપણી શિસ્ત છે, એનો પણ આપણે ખ્યાલ રાખીશું. સ્વયંસેવકો પણ આ શિસ્તને બરાબર રીતે અનુસરે એ જ વિનંતી. તો અહીં આગળ એ ઋષિ હવે પ્રાણની વાત કરી રહેલા છે કે મુખ્ય પ્રાણ પોતાને કઈ રીતે જુદી જુદી રીતે વિભાજિત કરે છે. આપણા શરીરમાં 5 પ્રાણ છે. એ પ્રાણ એમાં મુખ્ય જેને કહેવાય પ્રાણ, એ પ્રાણ અન્ય જે 4 પ્રાણ રહેલા છે એને શરીરમાં ક્યાં ક્યાં રાખે છે, અને રાખે છે શા માટે? ઋષિઓ આવી શા માટે ચર્ચા કરી રહેલા છે? એટલા માટે આવી ચર્ચા કરે છે કે એને સમજાવવું છે આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન હમણાં જ આપશે, અને જે જ્ઞાન દ્વારા એ ભગવાનની પાસે પહોંચશે, નીકળશે જીવ શરીરમાંથી, નીકળતી વખતે કયો પ્રાણ એને મદદ કરવાનો છે, અને મદદ કરવાના જે પ્રાણ છે એને જો જાણેલા નહીં હોય તો અંતે મૂંઝાઈ જવાનો છે. એ અંતે મૂંઝાઈ ન જઈએ, અને જે માખણમાંથી મોવાળો નીકળે એવી રીતે આપણે આ શરીરમાંથી છૂટા પડવાનું છે. અને જો એ બરાબર જ્ઞાન ન હોય તો કેવી રીતે? તો કે પોદળો હોય એની અંદર
કોઈ પશુનો વાળ એ ભરાઈ ગયેલો હોય, લીલો પોદળો હોય ત્યારે, અને પછી પોદળો સુકાઈ જાય અને વાળ ખેંચો તો એ નીકળે, એમાંથી તૂટી જાય. એટલે ઘણા નીકળતી વખતે તૂટી જતા હોય છે અને એટલો બધો કષ્ટ થાય. એટલું જ નહીં, પરંતુ એના થાય કે બસ હવે નીકળી જવાનું છે, નીકળવાનો એ આનંદ રહે. જો બરાબર રીતે આપણે એને સમજ્યા હોય, તે સિસ્ટમને સમજ્યા હો, તો કોઈ દિવસ એનો ભાર ન લાગે. અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં વધારે ભાર હોય, જ્ઞાન હોય ત્યાં કોઈ દિવસ ભાર હોતો નથી અને ત્યાં હંમેશને માટે આનંદ હોય છે. તો અહીં આગળ એ સમજાવે છે કે હવે જે અન્ય પ્રાણો રહેલા છે એ અન્ય પ્રાણોને કઈ રીતે શરીરની અંદર સ્થાપન કરે છે મુખ્ય પ્રાણ. તો અહીંયા આગળ એક દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે યથા સમ્રાટ એવ અધિકૃતાન વિનિયુંક્તે એતાન ગ્રામાન અધિતિષ્ઠસ્વ ઇત્યેવમ એવ એષ પ્રાણઃ ઇતરાન પ્રાણાન પૃથક પૃથક એવ સન્નિધત્તે. કે જેવી રીતે મહારાજા હોય, રાજા એ પોતાના રાજ્યની અંદર, પોતાના જિલ્લાની અંદર, પોતાના તાલુકાની અંદર અને પોતાના ગામની અંદર જુદા જુદા અધિકારીઓની નિયુક્તિ કરે. રાજા એક જ હોય, પરંતુ એના અધિકારીઓ ઘણા બધા હોય. જેમ કે અત્યારે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન છે, અને વડાપ્રધાન જુદા જુદા રાજ્યોની અંદર એક એક મુખ્યમંત્રી, મુખ્ય પ્રધાનની નિમણૂક કરે, અને પછી એની નીચે જિલ્લાનો પ્રમુખ હોય, તાલુકાનો પ્રમુખ હોય, ગામડાનો સરપંચ હોય, અને બધો જ વ્યવહાર એ મનમોહનસિંહ આખા દેશનો જુદા જુદા વ્યક્તિઓ દ્વારા, અધિકારીઓ દ્વારા ચલાવે. અને ત્યાં બેઠા બેઠા જે ઉપરથી એક નિર્ણય કરે, એ નિર્ણય સમગ્ર ભારત વર્ષના 7 લાખ ગામડાઓની અંદર એ નિર્ણય છે બધા એને અનુસરે. એવી જ રીતે જે મહારાજા આ વ્યવસ્થા કરે છે, એમ જે મુખ્ય પ્રાણ રહેલો છે, એ મુખ્ય પ્રાણ શરીરની અંદર નું જે તંત્ર છે એને ચલાવવા માટે, જો શરીર બંધ પડી જાય તો આપણે બહાર નીકળી જઈએ, અને બહાર નીકળી જઈએ તો મોક્ષનું જે કામ કરવાનું છે એ મોક્ષનું કામ આ શરીર સિવાય બીજા કોઈ શરીરથી થતું નથી. તમે ગાયના શરીરમાં જાઓ, ભેંસના શરીરમાં જાઓ, પશુ પંખીઓના શરીરમાં જાઓ, કોઈ શરીરની અંદર મોક્ષનું કામ ક્યારેય થતું નથી. એટલા માટે જીવાત્મા જેને ભગવાન પ્રાપ્ત કરવાના છે એને કરવા માટે જુદા જુદા પ્રાણને શરીરની અંદર ગોઠવે છે. એ અપાન, સમાન, વ્યાન, ઉદાન, આ બધા જે જુદા જુદા પ્રાણ રહેલા છે એને શરીરના જુદા જુદા અંગની અંદર બરાબર પહેલામાં પહેલું ગોઠવે. અને ગોઠવ્યા પછી એનું કાર્ય શું છે એ પણ અહીંયા આગળ સમજાવે છે કે મુખ્ય પ્રાણ, અપાન અને સમાન, આ 3, ત્યાર પછી વ્યાન અને ઉદાન, આ બીજા 2 પ્રાણ, એમ કરીને 5 પ્રાણ રહેલા છે. એમાં જે 3 છે, પ્રાણ, અપાન અને સમાન, એને આપણા શરીરમાં ક્યાં ગોઠવે છે, એનું કામ શું છે શરીરની અંદર, હમણાં તમને સમજાશે તરત જ. તો ઓહો આવું છે, આવું તો આપણે કરતા જ હતા. આ કરનારા પ્રાણ રહેલા છે, તો સૌથી પહેલા કહે છે એને જુદી જુદી જગ્યાએ શરીરમાં ગોઠવે છે. તો ગોઠવવાની વ્યવસ્થા અહીંયા આગળ બતાવવામાં આવેલી છે કે પાયુપસ્થે અપાનમ, ચક્ષુઃ શ્રોત્રે, મુખ નાસિકાભ્યામ પ્રાણઃ સ્વયં પ્રાતિષ્ઠતે, મધ્યે તુ સમાનઃ, એષ હિ એતદ ધૂતમ અન્નમ સમમ નયતિ, તસ્માત એતાઃ સપ્તાર્ચિષો ભવંતિ. એમ કરી અને 3 પ્રાણની વ્યવસ્થા કરે છે કે સૌથી પહેલા મુખ્ય પ્રાણ. આ જે મુખ્ય પ્રાણ રહેલો છે એ મુખ્ય પ્રાણ આપણા શરીરની અંદર ગુદા અને જનનેન્દ્રિયમાં એ અપાનને સ્થાપના કરે છે. આપણી જે ગુદા અને જનનેન્દ્રિય એની અંદર અપાન નામનો જે પ્રાણ છે એનું સ્થાપન કરે. અને ત્યાર પછી પોતે, એટલે કે મુખ્ય પ્રાણ ક્યાં રહે તો કે નાસિકા અને આ પ્રમાણે આપણું જે મુખ છે ત્યાં આગળ વિચરણ કરે છે.